નમસ્તે મિત્રો, આજે આપણે આવ્યા છીએ. કયું ગામ છે ભાઈ? લીંબડધાર. લીંબડધાર ક્યાં આવે? આપણે સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો. સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો, લીંબડધાર. સરસ. અને આ ઘોડીની આખી ડિટેલ છે. બહુ કાઠિયાવાડીની અંદર જે 36 જાતો છે એની અંદરથી જે જાત છે એમાંની આ એક બોડલી ને, બોડલી જાત. અને એના વિશે આપણે વાત કરીશું. ભાઈ પાસેથી પણ જાણીશું, દાદા પાસેથી પણ જાણીશું. અને હવે આ ખરા તડકે આપણે આમ હેરાન ન કરાય, પણ હવે જોઈએ પછી તમને થોડુંક બતાવીએ. એટલે નવા અશ્વની જાણકારી અને માહિતી સાથે આજની આ વાત છે. તો જોજો વિડીયોમાં, તમને મજા આવશે. જો એનો મોયડો જુઓ, જે કુમોતીથી આ ભરેલો આખો સરસ રીતે આખું. તો આ કલર આમ ઓછો મળે ઇંગ્લિશમાં, કે આમ ગ્રુલો કલર, કે ઉમેદ કલર, માકડો કલર, જાંબુડીઓ, ને આ બધા ઘણા ખરા આને કહેવાતા હોય. પણ સરસ છે ઘોડી, અને ઊંચાઈથી લઈ એમનું બધું સરસ. જો કાનથી રૂપ, કટ. હાલો એની થોડીક માહિતી લઈ અને આગળ જોઈ સવારીમાં ને એમાં. પછી છેલ્લે માહિતી છેલ્લે સુધી જોજો, એટલે તમને આ બ્રીડ અને બધી વિશે ખબર પડે. સામાન તો સરસ થઈ ગયો છે. હાલો. પેલા કોઈ હતા નહીં બે. અલે હાલો હાલો. ગાડી લેવી છે? ગાડી હાલશે? હા હાલશે. આમ રોડ જવું? રોડ. જો આ ચોકડું કાઢ નાખ્યું તોય કે ભાગતી નથી. જોયું નકર આ સારું અઘરું છે. ચોકડા વગર પાછું કંટ્રોલમાં રહે નહીં. ને આવું ઓછું જોવા મળે. જે ખાનદાની અશ્વ હોય એની અંદર જોવા મળતું હોય છે. નકર આ ખુલ્લો પટ છે, બધી બાજુ રોડ છે. તો હા જો હું ખાલી ઘણી એકદમ ઢીલી લગામે એની રીતે ચાલે છે. આ પ્રેવાલ જેને કહી શકાય. એના પગ જુઓ, કળકળ. લગામ નથી પકડી તો એની મોજમાં એની રીતે હાલે. આ સાચી મોજ છે ભાઈ ઘોડાની. પવનનો અવાજ આવે મને માફ કરશો, પણ આ જે છે એ
પછી વરાજા બહારાય સમજ્યા જેવા જેવા લડાઈ નહીં આવે ગોપી લો ઘોડા બધા જેવું બીજું કહેવાય આપણે આને કરાવી હોય હારો જનાર હા પટ્ટા ન ભરાય એની આવે કોઈ મારે ને માણા તો મારો ને ઘોડે કરે જેવું મિનિટ આને ઉઠે તો સારું લાગે એ વખત ઘોડે આવી જાય ને તું રોબડે ભરાય ત્યારે સર ગાડી પડી હા ત્યાં પડાર માર્યા પછી મને આજનો કાળ વાપર લીધો પેલા હેરાન કરતા યાર આવે તો કાંઈ એવા ફટકાવ્યા કરે યાર આમાં શું હોય સમજે તો આ કેવા અને યાર કાંઈ કોઈ મારવાનો હતો ને પણ એવા ફટકાવ્યા કરે સમજો દેવનો વાવ થાય માતાજીને વાડી એવું હારા સબ્જીને આવી હોય ને એ થોડું મન ન થાય એટલે કોઈ ખેડૂત ન થાય આ બોટની તો કઈક વાત કરો આ બોટની આ બોલતી જોઈએ બોલતી જ છે આની તમે શું ખાસિયત છે આ તમે જૂનો નોટ જો છો ને આ જૂનો તો જૂનો યાર બધા ચાલુ આવ્યો કેટલો જૂનો છે આ? આ કેટલું આવી મને ન સાંભળે તમારા કેટલા વર્ષ છે મને 100 વર્ષ પહેલા જ હા મારા સંબંધી પાસે ગયા તો હા ગઢી પાસે પીપળ હા મિલી ગઈ કાંઈ ન હોય તો ઘોડે નો હાથ ભમીને કાંઈ ન હોય તો બહુ દીધી અને પૂછે કે તું ન રહેવા સમજો હા આની શું ખાસિયત શું હોય થોડી આજે ભલે જિંદગી દીધી બરોબર હા માતાજીની દીધી જવા જો તમે ઘોડા હતા હા એટલે થોડા આજે જિંદગી કાઢી વાહ તારા પૂરતા કેટલી ઘોડે છે ક્યાં મેં લીધી હું તે કેવો અત્યારે તો આ બધું હવે આ સુવિધા થઈ ગઈ પણ તે મારા પેટે મારા આવું જ છે નહીં ઓમ પેલા આ ઘોડાવાળા બધા તમારી જુવાની તમે હું કેવી ઘોડીઓ આવી લાઈવ રાખી દીધું લગન પગનું ગોળ્યું થઈ જશે હા ઉદાવતા તે ઉદાવતા નહીં પાંચે પડે પાટીએ જ આજે ચાલો. ઘોડા થાય છે એકાદ બીજે રમતું જાય ઘોડ્યું હવે ઉદાવતા નહીં તારે ઉદાવવાનું નહીં ઘોડી પકડવાની નહીં આમ બેસીને આ ઘોડા ફાટલો કાંઈ રાખી મને અડવાઈ રાખી એ ઘોડો રાખી કે નાનું સાપ પડે વીડિયો. ગાડીની વિડીયો નથી બરોબર છે કેવા માણાને આ જો વ્યસનની માથે બેસતા હોય એને બેહાઈ ગયા આની ઉપર તો ન બેહીએ કે ને? આ વિડીયો બાકી કઈક જો ઘોડા વિશે કઈક વાત કરો હું જોગાણમાં હું ખવડાવે તમે હું દેતા બાવળે બાકી આ આ પીંડા કરીને આપતા ને પીંડા શેના લોટના બાજરીના લોટના ઘઉંથી શું થાય શું થાય હા બાકી જાય તો અત્યારે ઘણા ઘઉં ખવડાવે નકરા ખબર ઘોરડી હા રોટલી ભેડીને ખવડાવે આ ઘોડા કેટલું હાલવામાં કેટલું હાલી જાય તમે કેટલી અરે કેટલી હાલતા તમે એમ નહીં તમે આંડિયો રાખતા ને તમે એમ નહીં તમે ઘોડી જે છોડો એ કેટલા કિલોમીટર કાપતા બાબરા સુધી કોણ બાબરા 120 થઈ ગયા રાઈતે જઈને પાછા રાઈતે પાછા ખવા અવારમાં 5 વાગે સાંજે 5 વાગે આવી દીધી પાછા કરી આવો અને દાદા ચાલ કઈ હકલતા એટલે કેમ આમ રેવા લાગતા એમ પૂછે ઝીણી આજ મોટી આજ થાકે નહીં ઘોડા મોટી આઈમાં ન થાય જીવી આઈમાં થાય ન ઉકળે ઓલા ખદ આપે ઈ એ નકામું કહેવાય નકામું. કેટલા લોકો
આપણે ભેગા ઠેકડા મારી તો આપણે પેટમાં દુખે ને ઘોડે દુખે, આપણે એટલે હું ઈ જ કહું આપણે ઈ ઠેકડા મારી તો ન કરાય લાંબી આઈ લાલે એમ હારે. લાંબી આઈલમાં હાર પછી કઈ કરી કે વાત ઘોડ તો આને ઘોડા ખાય ને તારા ફળ હંકાય. નકર છૂટકી જ હોય છે. ઘોડની છૂટકી જ હોય છે. લગ્નમાં જાતા આપણે સાનુને ને ગાનું લઈને જાતા જ તમે હા. કેટલા જી રોકતા છે બે દિવસ. એ 4 વર્ષ હતા. તમે આ જે કઠવા જાન લઈને જાતા ને ઘોડીઓ કઈક ભેગી કરી હતી ને તમે ન ઓલા બધું બાપુ કહેતા હા, અમે આપણે ઘોડમાં. હા, મોમ નીકળું કે મોય અમે નીકળું. ઘોડા તમારા નથી સાહેબ, અમે ઘોડી નીકળું ગયો. અને ઓલું વરાજાને શું કરાય તમે કહેતા હતા ફૂલેકામાં લઈ જાય હા પછી બિહાર આમ કે આને કેવો કલર કહેવાય ચાલો તમે અત્યાર સુધી કેટલી ઘોડી ફેરવી એટલે હું ઈ જ કહું કેવી કેવી બધી આવી જાય છે ને બાકી બધી આવી તો મિત્રો આવી વાતું છે ભાઈ ઘણી બધી દાદા હજી થોડાક શરમાઈ છે જો એની ઉંમર એટલી છે તોય ઘણું બધું તમને એમાં ન સમજાય તો મને પૂછજો કોમેન્ટમાં કરજો આ ગામડાની અંદર જે બધી વાતો પડેલી છે ને એ નો મરાય નચાવાય નચાવતા હોય ડિસ્કો કરાવે એમ આ બધું હે એમ દાદાને કેટલી ખબર જો નચાવાની એની ઉંમર તો પહેલાથી તો કે હશે નહીં આવું એક સોય ક્યાં થતા તે ક્યાં કોઈ કટ કન્ડિશન નથી હા વિચારવા સાચી વાત બધા જોવે એટલે કે ન જાવે બાકી આને કે પૈણી તો પેલા જ પૈણીમાં જીવ તો સારી વાત તો બસ મને આંકવા ન દેતા ઘોડી હો હકીકતમાં અને અમે ઘોડી આંકવા જઈએ ને હારવાર રહેતા હું કામ આડાવડી હાકી ગયા તો એમ એવું નહોતું કરતા. પછી આને રૂડી થઈ જાય તો હું સારવાર કરું બરોબર આ કુદાવી કુદાવી કરી નાખે ને ડુલા હા પૂતળીઓ રોડ થઈ ગયા બરોબર હા બી આપા ખરેરો કરો કે નહીં ઓલી વાળી આ કાઠું મૂકતા કાઠું છે હા આવી બધી વાતો છે ભાઈ આ બધું જાણવું જોઈએ નવા બધા મારા પિંકામાં બાબાને રાખ્યા કરે રાખ્યા છે બાકી શું હોય બાંધી દે તો એવી વાતો હોય તો આ બધું જાણવું જોઈએ હકીકત તમારાથી જણાય તો જાણજો ક્યાંક ક્યાંક કોઈક આગળથી વાતો હોય પડેલી હોય તો ખાસ મિત્રો આજે અહીંયા આવવાનું મેઇન કારણ એ હતું કે માતાજીના સાનિધ્યમાં ગજાવર માટે આપણે પ્રાર્થના કરેલી હતી તો એ માનતા પણ પૂરી થઈ જાય અને માતાજીના દર્શન થઈ જાય તો જુઓ તમે આખા મંદિરનો નજારો છે સરસ રીતે ભાવનગર તાલુકા બાજુનું આવે શ્રીમાં બલાડ ધામ
બાખલકા ગામ એનું મુખ્ય સ્થાન છે. ઇતિહાસ મુજબ 32 ગામો આની અંદર આવે, એમાં માતાજીના સ્થાનક છે અને બલાડ માતાજી અહીંયા બિરાજે છે. તો કોઈ પણ અશ્વ માટે થઈને પણ અહીંયા, કારણ કે ઘોડીનું સ્થાનક છે, ઘોડાનું સ્થાનક છે, તો એ રીતે જોવા જઈએ તો આજે ઘણી બધી વાતો તમે વિડીયોની અંદર જોઈ. સારી એવી ઘોડી છે, એ ચાલતી બોડલી, આ બોડલી ઘોડીનું જ કદાચ અહીંયા સ્થાનક છે. અને એ વહેલા વંશ પરંપરાગત જ આપણે જે આજે ઘોડીની સવારી કરી એ બધું થાય. તો બસ આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ, અને કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો. ધન્યવાદ.